ચાલો જાણીએ આપણા સંગીત, નૃત્ય અને રંગભૂમિની વાતો અદ્ભુત ચિલ્ડ્રન્સ એન્સાયક્લોપીડિયામાંથી, જેના અનુવાદક છે પાયલ મદ્રાસી, આનલ મદ્રાસી. અને આપ આ સાંભળી રહ્યા છો તન્વીના સ્વરમાં. ઓપેરા એટલે કે સંગીત નાટક. ઓપેરા એ સંગીતનો એક પાશ્ચાત્ય પ્રકાર છે. તેમાં સંગીત દ્વારા નાટક પ્રસ્તુત કરવામાં આવે છે, એટલે કે તે સંગીત નાટક છે. આ પ્રકારમાં સંગીતકારોના સંગીત સાથેના નાટકના શબ્દોને રજૂ કરાય છે. નાટકનું આ સ્વરૂપ 1600માં ઇટાલી ખાતે શરૂ કરાયું. નાટકના મુખ્ય પાત્રો ગીત સહિત પ્રેક્ષકો સમક્ષ નાટક રજૂ કરે છે. ખાસ કરીને ફ્રાન્સમાં નૃત્ય સાથે ઓપેરા રજૂ થાય છે. ઓપેરાના કેટલાક સ્વરૂપમાં સંવાદ પણ બોલવામાં આવે છે. 17મી સદીમાં સ્પેન ખાતે ભજવાતું ઓપેરા ઝારઝુએલા કહેવાતું. ઓપેરા જ્યાં ભજવાય તેને ઓપેરા હાઉસ, નાટ્યગૃહ કહે છે, જ્યાં સંગીતકારો સ્ટેજની આગળ બેસીને સંગીત વગાડે. ઓસ્ટ્રેલિયામાં આવેલા ઓપેરા હાઉસ અને રશિયાનું બોલ્શોય થિયેટર, આ બંને વિશ્વના સુવિખ્યાત ઓપેરા હાઉસ છે. કેટલીક યાદ રાખવા જેવી બાબત: સોપ્રાનો એટલે ગાયનનો સૌથી ઊંચો સૂર, જ્યારે બાઝ એટલે સૌથી હળવો સૂર. કેટલીક જાણવા જેવી બાબતો: વર્ષ 1988માં ઇટાલિયન ઓપેરા ગાયક લુસિયાનો પાવરોટ્લેએ તેમનું ઓપેરા પૂર્ણ કર્યું પછી 1 કલાક સુધી પ્રેક્ષકોએ તાળીઓ પાડી હતી. ચીની ઓપેરામાં મહિલાનું પાત્ર પણ પુરુષ ભજવે છે. પુરુષ ઓપેરા ગાયક ધીમા અને પહાડી અવાજમાં ગાય છે, તો સ્ત્રી ગાયક ઊંચા સૂરમાં ગાય છે. ચીનનું પ્રથમ ઓપેરા વૃંદ ટેંગ વંશના સમ્રાટ ઝુઆંગઝોંગે સ્થાપેલ પિયર ગાર્ડન હતું. શું તમે જાણો છો ઓપેરા હાઉસ એટલે શું? ઓપેરા હાઉસ એ નાટ્યગૃહ છે જ્યાં ઓપેરા ભજવાય છે. ઇટાલીના મિલાનમાં આવેલ ધ ટિયાટ્રો આલા સ્કાલા એ વિશ્વનું સુપ્રસિદ્ધ ઓપેરા હાઉસ છે. આવજો.